મહેબૂબ ખાન છોટે ખાન બલોચ પરિવાર દ્વારા આયોજિત સમસ્ત મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નની 13મી એપ્રિલ 2025ના રોજ રવિવારે યોજાનાર હોવાથી તે અનુસંધાને શનિવારના રોજ સવારે 10 કલાકે ખાન સરોવર રોડ પર આવેલ ઈદગાહ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સમૂહ લગ્ન સમિતિના સભ્યોમાં હુસેન ખાન બલોચ, ગુલાબ ખાન બલોચ, ઇબ્રાહીમ હસન ખાન બલોચ, મજીદ ખાન બલોચ સહિતના આગેવાનો હાજર રહી પ્રથમ વખત યોજાનાર સમસ્ત મુસ્લિમ સમાજના સમૂહ લગ્નને લઈ માહિતી આપતા જણાવ્યું કે મહેબૂબ ખાન બલોચ ગરીબ પરિવારમાંથી આવતા હોય અને ગરીબ મા બાપ પોતાના દીકરીઓના લગ્ન વ્યાજ કે લોન લઈને લગ્ન ન કરે અને ખરા અર્થમાં જરૂરિયાતમંદ અને વિધવા બહેનોની સહાય દીકરીઓના કોઈપણ ખર્ચ વગર લગ્ન થઈ શકે તેવા શુભ આશયથી આજની 1 વર્ષ પૂર્વે ગરીબ દીકરીઓના લગ્ન કરાવવાના નિર્ધાર સાથે મહેબૂબ ખાન બલોચે બચત શરૂ કરી હતી અને આ સમૂહ લગ્નમાં મહેબૂબ ખાન બલોચ પરિવારના સભ્યોએ જ 22 દીકરીઓનો તમામ ખર્ચ ઉપાડી સમૂહ લગ્ન કરાવનાર હોવાનું જણાવી આ સમૂહ લગ્નમાં 22 દીકરીઓને તેઓના પુત્ર અને પત્નીના 1 વર્ષની આર્થિક બચતના સહયોગથી કુરાન શરીફની પેટી અને નમાઝ પઢવા માટેનો મુસલ્લો આપી તેઓને પણ ઉદારતા દાખવી હતી. સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ 22 ગરીબ દીકરીઓને મહેબૂબ ખાન બલોચ પરિવાર તરફથી પલંગ, ફ્રીજ, ડ્રેસિંગ ટેબલ સહિતની 50થી 60 જેટલી વસ્તુઓ આપી તેઓને ઘર સંસારમાં મદદરૂપ થાય તેવી વસ્તુઓ પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આમ પાટણ શહેરમાં પ્રથમ વખત એક જ પરિવારના સહયોગથી 22 ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સમાજના અન્ય સુખી સંપન્ન લોકોને આવકાર્ય કરવાની પણ રાહ ચીંધી છે.